નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 જે છે આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ચેપ્ટર નંબર 1 થી 14 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. જે લોકોએ હજી સુધી ચેપ્ટર નંબર 1 થી 14 નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે ચેપ્ટર નંબર 1 થી 14 વિઝિટ કરી લઈએ, અટેન્ડ કરી લઈએ. અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં પ્લેલિસ્ટની લિંક મૂકેલી જ છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એવું પ્લેલિસ્ટ હશે, એની મેં લિંક મૂકેલી છે. અને ખાસ કરીને જીપીએસસીના સિલેબસની પણ પ્લેલિસ્ટ બનાવેલી છે, એની પણ લિંક મૂકેલી છે. તો જે લોકોએ હજી સુધી એ પણ લેક્ચર્સ હજી બધા નથી જોયા તો એ લોકો પ્લેલિસ્ટ પર જઈને ઇઝીલી જે છે લેક્ચર જોઈ શકે છે. તે ઉપરાંત ચેનલની વિઝિટ કરીને ચેનલમાં અંદર જઈને તમે લોકો પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો ત્યાં પણ તમને પ્લેલિસ્ટ શો થશે. અને ખાસ કરીને અબાઉટ સેક્શનમાં જશો તો અબાઉટ સેક્શનમાં મેં ઇન્ફોર્મેશન મૂકેલી છે કે કઈ રીતે આ ચેનલમાં જે છે એ લેક્ચર્સ અપલોડ થશે, કયા સબ્જેક્ટ્સ ઉપર અને કઈ રીતે આપણી જે છે કાર્યવાહી આગળ થશે. તે ઉપરાંત તમને લોકોને એક રિક્વેસ્ટ છે કે જે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો એ લોકોને રિક્વેસ્ટ છે કે કૃપા કરીને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે, મને ઉત્સાહ જાગે, ઠીક છે. અને સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. કેમ કે તમે જુઓ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોચિંગ એકેડમી જોઈન કરતા હોવ છો, તે ઉપરાંત અલગ અલગ જે એપ્લિકેશન્સ હોય છે ઓનલાઈન કોચિંગની એ પણ તમે જોઈન કરતા હો છો, તો ત્યારે તમે ફીસ પે કરીને ત્યાં સબસ્ક્રાઈબ કરતા હો છો. બટ અહીંયા હું તમને ફ્રીમાં કહું છું કે ફ્રીમાં સબસ્ક્રાઈબ કરવાનું છે. ત્યાં તમે રિસ્ક લ્યો છો, તમારા ફ્રેન્ડ્સે કીધું હોય, કોઈ રિલેટિવ્સે કીધું હોય અને તમે ત્યાં રિસ્ક લઈને જે છે એ ફીસ પે કરીને સબસ્ક્રાઈબ કરો છો એ બધી વસ્તુને. પણ અહીંયા તમારે ફ્રીમાં કરવાનું છે. શું કરવાનું છે? ફ્રીમાં સબસ્ક્રાઈબ કરવાનું છે. અને અહીંયા સબસ્ક્રાઈબ કરશો તો મને જે છે મોટિવેશન મળશે અને સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરીશ. તો એ રીતે હું તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું રાખો, જેથી કરીને તમને આવનારા જે લેક્ચર્સ હોય એની નોટિફિકેશન ઇઝીલી તમને મળી જાય. અને ખાસ કરીને લેક્ચર જોયા બાદ લેક્ચરને લાઇક કરવાનું રાખો અને કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાનું રાખો, જેથી કરીને મને ખબર પડે કે કઈ રીતે કન્ટેન્ટ જે છે એ હું લઈ આવવાની હું આગળ તૈયારી કરું. અને ફીડબેકમાં તમે ઘણી બધી વસ્તુ કહી શકો. સપોઝ કે પ્રેઝન્ટેશન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, સ્પીચને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, લેંગ્વેજને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, તે ઉપરાંત કન્ટેન્ટને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, ટેકનિકલ ઇસ્યુ હોય, કોઈ પણ વસ્તુ હોય, ફીડબેક તરીકે તમે કમેન્ટ બોક્સમાં જે છે એ મને જણાવી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવે. તો હજી એકવાર રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઈબ જે લોકોએ નથી કરેલું એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખે અને બેલ આઇકનને પ્રેસ કરી નાખે. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું રાખો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આ જે ચેનલ છે, જે લેક્ચર્સ છે, વિડીયોઝ છે આપણા એ પહોંચી શકે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 15. અત્યાર સુધી આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 થી લઈને 14 સુધી જોયા. હિસ્ટ્રીના ચેપ્ટર્સ આપણે જોયા, ખાસ કરીને એન્શિયન્ટ હિસ્ટ્રીના. તે ઉપરાંત જિયોગ્રાફીના ચેપ્ટર્સ જોયા. જિયોગ્રાફીમાં બેસિક જિયોગ્રાફી હતું બધું, કે ભાઈ ફિઝિકલ જિયોગ્રાફી હોય અને ઇન્ડિયાની લોકેશન, સાઇઝ ને એનો લેટિટ્યુડનલ, લોંગિટ્યુડનલ એક્સટેન્ટ જે છે આ બધી વસ્તુ આપણે એકદમ બેસિક લેવલથી આપણે જોયું, કે જેથી કરીને આપણે હાયર સ્ટાન્ડર્ડમાં જઈએ તો આપણને બધી સમજ, આપણી જે કોન્સેપ્ટ જે છે એ આપણા ડેવલપ થઈ ગયા હોય. આ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 5 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, 15 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારું, કે ભાઈ સરકાર એટલે કે ગવર્મેન્ટ ઉપરનું આ ચેપ્ટર છે. બેસિક ઇન્ફોર્મેશન અહીંયા તમને આપેલી હશે. સિવિક્સમાં તમે જુઓ કે આપણું લાસ્ટ ચેપ્ટર જે હતું ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા, ત્યાંથી આપણું સિવિક્સ જે છે એ ચાલુ થઈ ગયું હતું. આ જે છે ચેપ્ટર સિવિક્સમાં દેશના પોલિટિકલ સ્ટ્રક્ચરને સમજશું. સરકાર એટલે શું થયું તો કે ભાઈ પોલિટિકલ સ્ટ્રક્ચર, કોઈ પણ દેશ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એનું જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર છે એને આપણે સમજવું હોય તો એના માટે એની ગવર્મેન્ટ અથવા તો એની સરકાર જે છે એને આપણે સમજવી જરૂરી છે. કેમ કે કઈ રીતે દેશમાં જે છે શાસન ચાલે છે એ સમજવું જે છે આપણા માટે ખૂબ જરૂરી છે. તો સિવિક્સમાં તમે જુઓ કે હવે એક ટ્વિસ્ટેડ પાર્ટ આવી ગયો છે. એટલે કે અત્યાર સુધી આપણે શું જોયું કે વિવિધતામાં એકદમ બેઝિક આપણે જે સમજ જે છે કેળવવાની કોશિશ કરી. હવે અહીંયાથી પોલિટિકલ સાયન્સ જે છે, જેને કહી શકાય કે સિવિક્સની પોલિટિકલ સાયન્સ છે, સિવિક્સની એક બ્રાન્ચ છે. બટ હવે અહીંયા પોલિટિકલ સાયન્સ જ જે છે એ ધીમે ધીમે ચાલુ થશે. 7th સ્ટાન્ડર્ડમાં તમે જશો તો સ્ટેટ લેવલની ગવર્મેન્ટનું શું હોય બધું, એ બધી વસ્તુ તમને ત્યાં ડિટેલમાં જોવા મળશે. 9મા ધોરણમાં તમે જોશો, 8મા અને 9મા ધોરણમાં તો ડાયરેક્ટલી કોન્સ્ટિટ્યુશનના ચેપ્ટર્સ જે છે એ જેમાં એડ થયેલા જોવા મળશે. ફંડામેન્ટલ રાઇટ્સ, ડ્યુટીઝ, મતલબ આ બધી વસ્તુ જે છે એ ત્યાં તમને ઇઝીલી જોવા મળશે. ન્યાયતંત્ર શું હોય એ બધી વસ્તુ. એટલે આ ચેપ્ટરને સમજવું સરકાર એને ખૂબ જ જરૂરી છે. એટલે ચેપ્ટર નંબર 15 જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. તો કૃપા કરીને લેક્ચરને જે છે સ્કીપ કરીને જોવાની બિલકુલ નથી, મનાય છે. સ્કીપ કરીને લેક્ચર્સ જોવાની બિલકુલ મનાય છે. એટલે ઇઝીલી શાંતિથી અને ખૂબ જ જેને કહી શકાય કે નોટ અને પેન લઈને બેસી જવાનું, કે જેથી કરીને કોઈ પણ વસ્તુ તમને એવું લાગે તો એને નોટ કરતું જોવાનું અને ટેક્સ્ટ બુક જે છે એને ઓપન રાખવાની છે.
तो આપણે શરૂ કરીએ કે ભાઈ મેં તમને કીધું કે સિવિક્સ જે છે એમાં દેશના પોલિટિકલ સ્ટ્રક્ચર જે છે એને આપણે સમજવાની અહીંથી કોશિશ કરશું. અને સૌથી પહેલાં તો સરકાર જે છે, બરાબર છે, પેલો વર્ડ છે સરકાર અથવા તો એને કહી શકાય ગવર્મેન્ટ. આપણે સાંભળતા આવતા હોઈએ છીએ કે ભાઈ ગવર્મેન્ટ સરકાર, ઓકે, આ બધી વસ્તુ જે લોકો ખાસ કરીને બિગિનર લેવલના છે એ લોકો માટે ઘણી બધી વસ્તુ નવી હશે, અને જે લોકો એડવાન્સ લેવલના સ્ટુડન્ટ છે એ લોકોને ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ ખબર પણ હોઈ શકે છે. ઓકે, તો જે રીતના તમારું સ્ટાન્ડર્ડ હોય એ રીતના તમે સમજવાની કોશિશ કરજો. તો સરકાર શબ્દ આપણને આવે છે. આમ તો આપણે આ શબ્દ જે છે સાંભળતા આવીએ છીએ પણ સમજતા નથી. આ શબ્દને, સરકાર શબ્દને જે છે સમજતા નથી. સાંભળતા આવીએ છીએ પણ સમજતા નથી. એટલે કે આનો અર્થ શું છે સૌથી પહેલાં આપણે એ સમજવાની કોશિશ કરીએ. ઓકે, જો મેં લખેલું છે સરકાર એટલે શું, તો અર્થ આપણે જો સમજીએ તો આપણે શું એવું સમજી શકીએ કે ભાઈ નેતા હોય અથવા કોઈ પોલિટિશિયન હોય એને આપણે ગવર્મેન્ટ કહી શકાય. બીજું, આપણે શું એવું કહી શકીએ કે ભાઈ કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે, બરાબર છે, સરકારી અધિકારી છે, તો એનો મતલબ ગવર્મેન્ટ હોય અથવા એનો મતલબ સરકાર હોય. ત્રીજું, આપણે શું એમ કહી શકીએ કે ભાઈ જનતા અથવા તો જે સામાન્ય પબ્લિક છે એને આપણે ગવર્મેન્ટ કહી શકીએ. આમાંથી તમે ગવર્મેન્ટ કોને કહો? શું નેતાને ગવર્મેન્ટ કહો? ગવર્મેન્ટ ઓફિસર, સરકારી અધિકારી છે એનો મતલબ શું તમે ગવર્મેન્ટ તરીકે કાઢો? અથવા તો જે જનતા છે ડાયરેક્ટલી સામાન્ય પબ્લિક એને આપણે ગવર્મેન્ટ કહીએ? તો એક શબ્દમાં આ બધી વસ્તુને ડિફાઇન કરવું છે એ ખૂબ જ મુશ્કેલ છે. ઓકે, કેમ કે લોકો જે છે એ સરકાર બનાવે છે, લોકો જે છે નેતાને રેસ્પોન્સિબિલિટી દે છે, જવાબદારી દે છે. આપણે બધા લોકો હમણાં ગુજરાતનું ઇલેક્શન ગયું, બરાબર છે, એટલે આપણે સરકાર બનાવેલી, ન્યૂઝમાં આપણે સાંભળતા હોય છે કે જનતાની સરકાર. એટલે આપણે જે છે એ નેતાઓને રિસ્પોન્સિબિલિટી દીધી, જવાબદારી દીધી, આપણા બિહાફમાં એક એવા બધા ડિસિઝન્સ લઈએ, નિર્ણયો લઈએ. નેતા જે છે ઓફિસરને ડ્યુટી આપે છે. તો આ રીતે બધા મળીને જે છે સરકાર બનાવે છે. જનતા જે છે, બરાબર છે, જનતા એ સરકાર એટલે કે નેતાને જે છે એ ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી આપે છે. નેતા લોકો જે છે એ તમે જુઓ કે સરકારી અધિકારી જે હોય, બરાબર છે, સરકારી અધિકારી હોય એને ડ્યુટી આપે છે. એટલે આ રીતે તમે જોવા જાઓ તો બધા મળીને જે છે એક સરકાર બનાવે છે અથવા તો સરકાર ચલાવે છે. બધા મળીને કામ કરે છે. ગવર્મેન્ટ જે છે એક કલેક્ટિવ એફોર્ટ હોય બધાનું. ગવર્મેન્ટ એટલે કોઈ એક વ્યક્તિ ન હોય. સરકાર જે છે કોઈ પણ એક વ્યક્તિ ન હોય. આગળ આવશે આમ તો ટાઈપ આપણે જોશું કે ભાઈ લોકશાહી સરકાર, રાજાશાહી સરકાર, તે ઉપરાંત સામ્યવાદી સરકાર, તો આ બધામાં શું ડિફરન્સ હોય છે એ આપણે જોવાની કોશિશ કરીએ જ છીએ આગળ આપણે. પણ અહીંયા જે સરકારનો મતલબ છે એ મતલબ જેને કહી શકાય કે કલેક્ટિવ એફોર્ટ્સથી છે. બધાના સામૂહિક જેને કહી શકાય મહેનતથી છે. કોઈ પણ એક વ્યક્તિ જે છે એને સરકાર તમે ના કહી શકો. ઓકે, તો આ વસ્તુ જે છે અહીંયા સમજવાની આપણે કોશિશ કરવાની છે. અહીંયા મેં જે તમને વાત કરી એ આપણા દેશની સરકારના કન્ટેક્સ્ટમાં મેં તમને વાત કરી. પણ સરકાર એટલે શું? તો કે શાસન કરતા વર્ગ, કે જે શાસન કરે છે, શાસન ચલાવે છે. કોના બિહાફમાં? લોકોના બિહાફમાં. રાજા પણ હોઈ શકે, કોઈ નેતા એટલે કે કોઈ પોલિટિશિયન પણ હોઈ શકે, અથવા તો તમે જુઓ કે તમામ લોકો જે છે, ઓકે, તમામ લોકો જે ક્ષેત્રમાં, જે રાજ્યમાં જેટલા પણ લોકો છે એ તમામના અર્થમાં પણ હોઈ શકે. તો આ રીતે સરકાર જે છે એનો મતલબ અલગ અલગ રીતે, મતલબ ક્ષેત્ર વાઇઝ અલગ, જે દેશ હોય, જે દેશમાં જે શાસન પદ્ધતિ ચાલતી હોય એ શાસન પદ્ધતિના અર્થમાં, પર્સપેક્ટિવમાં આપણે જે છે ગવર્મેન્ટનો મતલબ સમજી શકીએ છીએ. પણ ઇન જનરલ વેમાં જો હું તમને કહું તો શાસન કરતા વર્ગ. હવે માની લ્યો કે સરકાર છે તો એ ઇન્ટરનેશનલ રિલેશન જે છે એને પણ મેન્ટેન રાખવાનું કામ કરે છે. દેશની અંદર ગરીબી ને એ બધી વસ્તુને હટાવવી એ પણ એનું એક કામ છે, કેમ કે શાસન કરે છે અને લોકો ઉપર રૂલ કરે છે, કાયદાઓ બનાવે છે. એકચ્યુઅલી સરકાર, જો માની લો કે સરકાર છે જ નહીં, ઓકે, એવું એકવાર આપણે માની લઈએ કે ભાઈ સરકાર છે જ નહીં, તો પછી જંગલરાજ થઈ જશે, બરાબર છે, કેમ કે લોકો જે છે એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જો નહીં હોય તો લોકો જે છે કોઈ વસ્તુ માનવાના નથી. અને ખાસ કરીને લોકો એકબીજા ઉપર હાવી થઈ જશે. જે લોકો સ્ટ્રોંગ છે એ લોકો વીક એટલે કે જેને કહી શકાય કે નબળા લોકો છે એના ઉપર હાવી થઈ જશે. તો આ બધી વસ્તુ ન થાય એટલા માટે જે છે સરકાર જે છે એની રચના થયેલી જોવા મળે છે. અને આપણને ખબર છે કે પ્રાચીન ભારતથી જો હું તમને વાત કરું થોડીક, કે ભાઈ પ્રાચીન ભારતમાં પણ તમે જુઓ કે પહેલાં તો કબીલાઈ જેવું શાસન વ્યવસ્થા જેવું જીવન હતું. ઓકે, એક રીતે તમે જોવા જાઓ તો આદિમાનવથી જો આપણે વાત કરીએ તો આદિમાનવોના ટાઈમ પિરિયડમાં તો કોઈ એવું સરકાર કે રાજા કે એવું કોઈ પણ વસ્તુ શાસન કરતા વર્ગ હતો નહીં, કેમ કે ત્યારે એ લોકો ભટકતું જીવન જીવતા હતા. પણ પછી જેમ જેમ ધીમે ધીમે સભ્યતાનો વિકાસ થાય છે, સિંધુ ખીણની સભ્યતા આવી, તો ત્યાં આપણને શાસન કરતા વર્ગ જોવા મળે છે. આપણને નથી ખબર અત્યારે, આપણને આઈડિયા નથી કે ત્યાં કોણ વ્યક્તિ અથવા તો કેવા પ્રકારના લોકો જે છે શાસન કરતા હશે, પણ શાસન કરતા વર્ગ તો જોવા મળે જ છે. તો જ તમે જુઓ કે ત્યાં આટલું બધું સિસ્ટમેટિક વેમાં એ સિવિલાઇઝેશન હોય. સભ્યતા જે છે સિંધુ ખીણની સભ્યતા એ ખૂબ જ સિસ્ટમેટિક વેમાં છે. ત્યાં એક વસ્તુ તમે જુઓ કે સપોઝ કે ડ્રેનેજ સિસ્ટમ હોય,
ટાઉન સિસ્ટમ હોય, ટાઉન પ્લાનિંગ હોય, એ લોકોનું આર્ટ્સ એન્ડ કલ્ચરમાં એ લોકો હોય, બિઝનેસ હોય, ટ્રેડ હોય, ઇન્ટરનેશનલ ટ્રેડ પણ આપણે જોયો, ઇન્ટરનલ ટ્રેડ એટલે કે પોતાના અંદરમાં જ કેવી રીતે ટ્રેડિંગ કરતા એ પણ આપણે બધી વસ્તુ ત્યાં જોઈ લીધી હતી. આ બધી વસ્તુ કેવી રીતે પોસિબલ છે? ઇવન તમે જુઓ કે રોડ્સ ઉપર તમે ચાલો, ઓકે, તો ત્યાં તમને લાઇટ્સની પણ ફેસિલિટીઝ જોવા મળે છે એ ટાઈમ પિરિયડમાં. આ બધી વસ્તુ પોસિબલ ત્યારે જ છે જ્યારે કોઈ એક સરકાર હોય, ઇનફેક્ટ જવાબદાર સરકાર હોય, જે ઇન્ટેલિજન્ટ ગવર્મેન્ટ હોય, ઓકે, તો જ આ બધી વસ્તુ જે છે ત્યાં જોવા મળતી હોય છે. પછી તમે ધીમે ધીમે આગળ આવો વૈદિક સભ્યતા તરફ, તો કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું જીવન જોવા મળે છે. પણ કબીલાના પણ રાજા તો હોય જ, એ આપણે ત્યાં જોઈ ગયા કે કેવું એનું એડમિનિસ્ટ્રેશન હતું. તો ત્યારે પણ રાજા તો આપણને જોવા મળતા જ હતા. ખાસ કરીને પોસ્ટ વૈદિક એરાની જો વાત કરીએ, ઉત્તર વૈદિક કાળની જો વાત કરીએ, તો ત્યારે જનપદો વિકસવાના શરૂ થઈ ગયા હતા. જનપદો એટલે કે ભાઈ એક નાના, જેને કહી શકાય રાજ્ય જેવું, ઓકે, જે નાના મોટા નગરો હોય એ જ રાજ્ય, એની ઉપર જે રાજા જે છે એ રૂલ કરતા હતા. ધીમે ધીમે તમે જુઓ કે 16 મહાજનપદોનું અસ્તિત્વ આવ્યું, મૌર્યન ટાઈમ પિરિયડ આવ્યો, ગુપ્ત ટાઈમ પિરિયડ આવ્યો, તો આ બધા શાસન તો કરતા જ હતા. તો એ બધી વસ્તુને જે છે સરકાર કહેવાય. સરકારનો અર્થ એ કે ભાઈ શાસન કરતા વર્ગ. અત્યારના ટાઈમ પિરિયડની જો આપણે વાત કરીએ, કોઈ પણ એક સરકાર એટલે શું? તો કે આપણી સરકાર જે છે એ ડિક્ટેટરશિપ નથી, એટલે કે આપખુદશાહી નથી. આપણી સરકાર જે છે એ કોન્સ્ટિટ્યુશન અથવા તો જેને કહી શકાય કે બંધારણને કેન્દ્રમાં રાખીને પોતાના કાર્ય કરે છે. અને આના માટે બંધારણમાં જે છે પ્રોપર વ્યવસ્થા આપેલી હોય કે કઈ રીતે રાજ્યની ડેફિનેશન શું, એટલે કે રાજ્યની વ્યાખ્યા શું, તે ઉપરાંત નાગરિકની વ્યાખ્યા શું, નાગરિક કોને કહેવાનું, આ બધી વસ્તુ વેલ ડિફાઇન્ડ કરેલી હોય છે કોન્સ્ટિટ્યુશનમાં. એ જ્યારે આપણે બંધારણ ભણશું, કોન્સ્ટિટ્યુશન ભણશું, ઓકે, ત્યારે આપણને જે છે વધારે ડિટેલમાં જોવા ખબર પડશે આ બધી વસ્તુ. અને સરકારને જે અત્યારે જે સરકાર કામ કરે છે, એ સરકારને કામ કોણે સોંપેલા છે? તો કે ભાઈ બંધારણમાં લખેલું છે એ પ્રમાણે સરકાર કામ કરતી હોય છે. અને બંધારણમાં જ લખેલું છે કે આપણા દેશમાં લોકો ડાયરેક્ટલી જે છે એ સરકારને ઇલેક્ટ કરી શકશે. આ બધી વસ્તુ આપણને કોન્સ્ટિટ્યુશનમાંથી મળતી હોય છે. તો આઈ હોપ કે તમને સરકાર શબ્દ અથવા તો સરકાર એટલે શું એ આપણને સાંભળતા આવતા હોય છે, પણ આનો મતલબ પણ છે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો આપણે વાંચીએ તમારી બુકમાં કે આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. દુનિયામાં સૌથી મોટી લોકશાહી એટલે શું? તો કે ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે આપણે આગળ આવી જ છે કે ભાઈ લોકશાહી સરકાર કોને કહેવાય, તે ઉપરાંત સામ્યવાદી કોને કહેવાય, રાજાશાહી સરકાર કોને કહેવાય, એ બધી વસ્તુ પર હું હમણાં આગળ તમને સમજાવવાનો જ છું. ઓકે, જેમ ચેપ્ટરમાં આવશે એ પ્રમાણે. એટલે જે લોકો લોકશાહી નથી ખબર મતલબ, તો એ લોકો ટેન્શન ના લે. ઓકે, મોટા ભાગે તમે એવું માની શકો કે ભાઈ લોકો દ્વારા ચાલતી સરકાર, એટલે કે આ લોકશાહી સરકારમાં કેવું હોય કે સરકાર જે છે એ જવાબદેહ છે, રેસ્પોન્સિબલ છે લોકોને. ઓકે, ખાસ કરીને કેમ કે લોકોએ જે છે ચૂંટેલી સરકાર છે, એ આપણે આગળ હમણાં જોઈએ જ છીએ. ઘરનો વહીવટ અને સંચાલન જે વડીલો કરે છે આપણા, તો બસ આ જ રીતે દેશનું સંચાલન જે છે સરકાર કરે છે. તમે જુઓ કે સપોઝ કે 5 વ્યક્તિ છે, ઓકે, 5 વ્યક્તિ છે ઘરમાં, તો હવે એમાંથી જે આ એક વ્યક્તિ છે વચ્ચે, એ હેડ છે, અને એ જે છે એ બધું ઘરનું વહીવટ ને આ બધું કરે છે કે ભાઈ કઈ રીતે ઘરમાં સપોઝ કે સેવિંગ્સ કરવું, ઓકે, પૈસાનું અર્થવ્યવસ્થા કેવી રીતે ચલાવવું, ઘરમાં કઈ વસ્તુની જરૂરત છે ઘરમાં, તો એને બધી વસ્તુને જે છે આપણે લઈ આવી. તે ઉપરાંત કઈ રીતે આપણે જે છે એ વ્યાપાર આગળ વધારવા, બધી વસ્તુ જે છે સપોઝ કે એક વ્યક્તિ કરે છે, અને આ 4 વ્યક્તિને અલગ અલગ રિસ્પોન્સિબિલિટી દીધી હોય આ એક વ્યક્તિએ. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાવ તો સરકાર બધું જ જે છે સરકાર કહેવાય, ઓકે, લોકશાહીમાં. પણ મુખ્ય રીતે તમે જોવા જાવ તો આ એક વ્યક્તિ જે છે એને પ્રાઇમ મિનિસ્ટર કહી શકો તમે, એટલે કે પ્રધાનમંત્રી કહી શકો. અને પ્રધાનમંત્રી જે છે એ આ બધા વ્યક્તિને જે છે આ રીતે કામ સોંપે છે કે ભાઈ આ કામ તમારે કરવાનું, આ કામ તમારે કરવાનું, એ રીતે. એ સેન્સમાં જે છે તમે જુઓ કે જે રીતે આપણા ઘરમાં વડીલો આ બધી વસ્તુ કામ કરતા હોય છે, તો બસ એ જ રીતે આપણા દેશનું સંચાલન જે છે, એડમિનિસ્ટ્રેશન જે છે, વહીવટ જે છે, એ કોણ કરે છે? તો કે સરકાર કરે છે. કોના બિહાફમાં? એટલે કે કોના વતી? તો કે ભાઈ આપણા વતી, સામાન્ય માણસોના વતી. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડતી હોય છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરાવવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. મેં તમને આ વસ્તુ સમજાવી દીધી કે કઈ રીતે બંધારણ જે છે એને કેન્દ્રમાં રાખેલું હોય છે, કોન્સ્ટિટ્યુશન જે છે એને સેન્ટરમાં રાખેલું હોય છે, અને બધા નિર્ણયો હોય, કોઈ પણ કામ હોય, મતલબ સોશિયલ ઇસ્યુ પર કામ કરવાનું હોય, જ્યુડિશરીને કામ કરવાનું, એટલે કે ન્યાયાલય જે છે એને કામ કરવાનું હોય, આ તમામ વસ્તુ જે છે એ બંધારણને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવતી હોય છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. એ પણ તમને આઈ હોપ કે સમજાતું હશે. અધરવાઇઝ જે નથી સમજાતું તો ટેન્શન નથી લેવાનું, કેમ કે આપણે આગળ જે છે આ બધી વસ્તુ જોવાના જ છીએ. મતદાન એટલે કે શું? તો કે ભાઈ ખાસ કરીને હમણાં જ આપણે ગુજરાતનું ઇલેક્શન ગયું,
એક વ્યક્તિ જે છે એ ડાયરેક્ટલી વોટ દેતા હોય છે, ઓકે, મત દેતા હોય છે, અને એ મત દ્વારા જે છે જેના મેજોરિટી મત હોય, જેને કહી શકાય બહુમતી મત હોય, તો એ વ્યક્તિ જે છે એ ચૂંટાઈ જતી હોય છે. સપોઝ કે 4 વ્યક્તિ ઊભા છે, ઓકે, 4 વ્યક્તિ ઊભા છે, આ 1, 2, 3 અને 4. તો આ ચારેય વ્યક્તિ જે છે, સપોઝ કે આ બી વ્યક્તિ જે છે એને વધારે વોટ મળ્યા ત્રણેય કરતાં, તો ડાયરેક્ટલી આ બી વ્યક્તિ જે છે એ ચૂંટાઈ ગયો, અથવા તો જેને કહી શકાય કે એ નેતા બની ગયો, ઓકે, એ MLA બની ગયો. જે રીતના ચૂંટણી હોય એ રીતના. સપોઝ કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી છે તો MLA બનશે, સંસદની ચૂંટણી છે તો એ MP બનશે, ઓકે. તો એ બધી વસ્તુ, આ સંસદ શું હોય, રાજ્ય વિધાનસભા શું હોય, આ બધી વસ્તુ આપણે આગળ જે છે ધીમે ધીમે જોતા જશું. હજી તો કદાચ કોઈને એ પણ આઈડિયા નહીં હોય કે ભાઈ સરકાર જે છે એના 3 લેવલ્સ હોય. મેં થંબનેલમાં મૂકેલું જ છે કે ભાઈ 3 લેવલ્સ ઓફ ગવર્મેન્ટ. તો એ શું છે 3 લેવલ, એ પણ આપણે આગળ સમજવાની કોશિશ કરશું, ઓકે. તો સરકાર શું હોય, ઓકે, એ હવે આપણે, સરકાર એટલે શું એ આપણે સમજી લીધું. બીજો ક્વેશ્ચન આપણને એ થાય કે ભાઈ સરકાર જે છે એ શું હોય. પણ સરકાર શું હોય એ સમજવા પહેલાં આપણે એ સમજીએ કે સરકાર જે છે એ શા માટે, અથવા તો જેને કહી શકાય કે ગવર્મેન્ટના વર્ક શું હોય, બરાબર છે, એ આપણે સમજીએ. સરકારના કાર્યો જે છે એ શું હોય એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો તમે જુઓ કે આ વસ્તુ જે છે તમારી બુકમાં નથી આપેલું, પણ અહીંયા તમને વધારે ડિટેલમાં સમજાય એ આઈડિયાથી અથવા તો એ હેતુથી જે છે આ વસ્તુ હું તમને એક્સ્ટ્રા સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ સરકારના કાર્યો શું શું હોઈ શકે. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ સરકાર જે છે એની મેઇન રોલ શું, અથવા તો જેને કહી શકાય એનું મેઇન ફંક્શન શું. અને અહીંયા એ પણ કોઈ મગજમાં ન લઈએ કે ભાઈ લોકલ ગવર્મેન્ટ છે એટલે કે ગ્રામ પંચાયતની વાત કરવામાં આવેલી છે, રાજ્ય સરકારની વાત કરવામાં આવેલી છે, કે ભારત સરકારની વાત કરવામાં આવેલી છે. અહીંયા માત્ર સરકાર ઇન જનરલ વેમાં વાત કરવામાં આવેલી છે. સરકારના કાર્યો એટલે કે જનરલી સરકાર જે છે કોઈ પણ વહીવટ કરતા જે છે એનું કામ શું હોઈ શકે એની અહીંયા હું તમને વાત કરવા જઈ રહ્યો છું. તમે જુઓ કે ડે ટુ ડે ડિસિઝન્સ લેવાના હોય કે ભાઈ ખાસ કરીને કોઈ રોડનું કન્સ્ટ્રક્શન કરવું છે, કોઈ રોડ્સ આપણે બનાવવા છે, તે ઉપરાંત પ્રાઇસ જે છે એને રેગ્યુલેટ કરવી છે, એટલે કે ભાવ નક્કી કરતા હોય. ઠીક છે, આપણે જોઈએ છીએ કે ભાઈ ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચતા હોય કે ભાઈ ભાવ જે છે આ વસ્તુના આજે નીચા ગયા, આ વસ્તુના ઊંચા ગયા, ખેતીમાં પણ ખાસ કરીને કપાસના ભાવ ઊંચા ગયા, નીચા ગયા, આ બધી વસ્તુ. અને માની લો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી જે છે એનું સપ્લાય કરવાનું છે, વીજળી જે છે એનું ખાસ કરીને પહોંચાડવાની છે. આ બધી વસ્તુ જે છે એનું કામ કોણ કરશે, તો ભાઈ મતલબ આ બધા ડિસિઝન કોણ લેશે, તો એ લેશે સરકાર. અત્યારે બિલકુલ પણ મગજ એ વસ્તુનું નથી ચલાવવાનું કે આમાં કઈ ઓથોરિટી જે છે કામ કરતી હોય છે. ઘણી બધી ઓથોરિટીઝ હોય, અલગ અલગ વસ્તુ માટે ઘણી બધી ઓથોરિટી હોય. તે ઉપરાંત ઘણી બધી મિનિસ્ટ્રી હોય ગવર્મેન્ટની. સપોઝ કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય, હેલ્થ મિનિસ્ટ્રી હોય, જેને કહી શકાય સ્વાસ્થ્ય મંત્રી હોય, નાણામંત્રી હોય, આ બધા જે છે એ હોય, કેબિનેટ મિનિસ્ટર્સ આને કહેવાય. પણ આ જ્યારે તમે બંધારણ સમજશો ત્યારે આ બધી વસ્તુની ડિટેલમાં તમને જે છે તમને જાણવા મળશે. અત્યારે વસ્તુ કોઈ પણ મગજમાં વિચારવાની જરૂર નથી. અત્યારે હું તમને જે સમજાવું છું એ સમજવાની જ માત્ર કોશિશ કરવાની છે કે ભાઈ સરકારના જનરલી કાર્યો શું હોય, ઇન જનરલ વેમાં એ વાત કરવામાં આવેલી છે, ઓકે. એટલે કે જે નિર્ણયો લેવાના હોય, બરાબર છે, કે ભાઈ સપોઝ કે રોડનું આપણે કન્સ્ટ્રક્શન કરવું છે તો એનો નિર્ણય લેવાનો, પ્રાઇસ રેગ્યુલેટ કરવાની, એના બધા નિર્ણય લેવાના, એ બધું કામ સરકારનું હોય છે. બીજું એ કે ભાઈ જે સોશિયલ ઇસ્યુઝ ચાલતા હોય, સામાજિક જેને કહી શકાય કે પ્રોબ્લેમ્સ હોય, સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હોય, તો એના ઉપર એક્શન લેવાનું છે. હવે માની લો કે કોઈ ગરીબ વ્યક્તિ છે, ઓકે, કોઈ ગરીબ વ્યક્તિ છે, તો એને સરકાર જે છે ચેન્જ નહીં કરી શકે. કોઈ ગરીબ વ્યક્તિ, સમજો આ વસ્તુને, એને સરકાર ચેન્જ ના કરી શકે. સરકારે શું કરવાનું હોય તો કે આખી ગરીબી જે છે, બરાબર છે, આખી જે ગરીબી છે, ગરીબીની જે સમસ્યા છે એના ઉપર જ ડાયરેક્ટ ફોકસ કરવાનું હોય. ગરીબીની સમસ્યા ઉપર કોઈ એક ગરીબ વ્યક્તિ ઉપર સરકાર ફોકસ ન કરી શકે, કેમ કે ગરીબ વ્યક્તિ જે છે એ સમાજમાં ઘણા બધા હોઈ શકે. એક વ્યક્તિને પકડી અને એને અમીર કરવો અથવા તો એના ઉપર ફોકસ દેવું, એની લાઈફ ઉપર ફોકસ દેવું, ધીસ ઇઝ વેરી ઇમ્પોસિબલ થિંગ. તો એના માટે સરકાર શું કરે તો કે આખી જે સોશિયલ ઇસ્યુ છે સમાજમાં, જે આ સોશિયલ ઇસ્યુ છે ગરીબી, પુઅરનેસ, એના ઉપર જે છે એ સરકાર જે છે કામ કરે. મતલબ અલગ અલગ પ્રોગ્રામ કરે, બરાબર છે, ગરીબોને સહાયતા મળે તે માટે, ગરીબોને ખાસ કરીને રોજગારી અપાવવાનું કામ કરે. તે ઉપરાંત ગરીબી હટાવવા માટેના જેટલા પણ કામ થતા હોય, આપણે ગરીબીવાળા ચેપ્ટરમાં જોશું. આ તમારે જ્યારે હાઈ સ્ટાન્ડર્ડમાં તમે જ્યારે જોશો ત્યારે તમને આ પોવર્ટી શું છે, ગરીબી શું છે, તે ઉપરાંત બેરોજગારી શું છે, આ બધી વસ્તુ જે છે તમને ડિટેલમાં આવવાની જ છે, ઓકે. તો આ બધી વસ્તુ સરકાર જે છે કામ કરતી હોય છે. ચાઇલ્ડ મેરેજ એટલે કે ખાસ કરીને બાળ લગ્ન જે છે એને પણ અટકાવવા માટેની સરકાર જે છે ઉપાય કરતી હોય છે, એટલે કે એક્શન લેતી હોય છે. આ બધા સોશિયલ ઇસ્યુઝ કહેવાય, સમાજના દૂષણો કહેવાય. આના ઉપર જે છે સરકાર કામ કરતા હોય છે, અથવા સરકારી જેને કહી શકાય સરકારમાં છે એ લોકો આના ઉપર કામ કરતા હોય છે. તે ઉપરાંત ત્રીજું હું તમને કહું સરકારના કાર્યોમાં કે આસપાસની બાઉન્ડ્રી જે છે, આખો જે આપણો દેશ હોય, બરાબર છે, ભારત
અથવા તો કોઈ પણ દેશ હોય, પણ અત્યારે ભારતના પર્સપેક્ટિવથી આપણે વાત કરીએ, સપોઝ કે ભારત છે તો જે એની બાઉન્ડ્રીઝ છે એને પણ સિક્યોર કરવાનું કામ, એટલે કે એને પણ સુરક્ષા દેવડાવવાનું કામ કોણ કરતું હોય છે? તો કે ભાઈ સરકાર કરતું હોય છે. કોના બિહાફમાં? તો કે આપણા બિહાફમાં. આપણે ડાયરેક્ટલી જે છે એ કોઈ પણ આપણા દેશની સરહદ છે અથવા તો બાઉન્ડ્રી છે ત્યાં આપણે જઈ નથી શકવાના રક્ષા કરવા માટે, પણ આપણા બિહાફમાં સરકાર જે છે આ કામ કરાવતું હોય છે. કોના દ્વારા? તો કે આપણા સૈનિકો દ્વારા. ઓકે, એટલે કે સૈનિકો જે છે આ બધી વસ્તુ કરતા, આ બધું કામ કરતા હોય છે, પણ સૈનિકને મેન્ટેન કરવાનું કામ, ખાસ કરીને તમે જુઓ કે વેપન્સ હોય, બરાબર છે, તો એ વેપન્સને ખરીદી આપવાનું કામ, તે ઉપરાંત પણ ઘણા બધા જે કામ હોય, જે સૈનિકને લગતા કામ હોય, એ બધું કોણ કરે? તો કે સરકાર કરે. ઓકે, તો આ બધી વસ્તુ એટલે કે યુદ્ધ કરવું, યુદ્ધ રોકવું, આ બધી વસ્તુ કોણ કરતું હોય? તો કે સરકાર કરતી હોય છે. કરાવે કોના દ્વારા? તો કે સૈનિકો દ્વારા, એટલે કે સૈનિકોને જે છે મેન્ટેન કરવાનું કામ કરે. તો આ બધી વસ્તુ આપણા બિહાફમાં સરકાર કરતી હોય છે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ રિલેશન્સ હોય, ફોરેન અફેર્સ, બરાબર છે, આનું કામ પણ કોણ કરે? તો કે સરકાર. એટલે કે વિદેશ સાથે કેવા સંબંધો રાખવા, ખાસ કરીને પાડોશી દેશો સાથે કેવા સંબંધો રાખવા, જેમ કે પાકિસ્તાન છે, ચાઇના છે, બાંગ્લાદેશ છે, આ બધા જે આપણા આસપાસના જે નેબરિંગ કન્ટ્રીઝ કહેવાય, પાડોશી દેશો કહેવાય, એની સાથે સરકાર જે છે એ સંબંધો રાખતા હોય છે. મતલબ સારા સંબંધ રાખવા, ખરાબ સંબંધ રાખવા, એ બધું એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. કોના બિહાફમાં બધા નિર્ણય લેવાતા હોય છે? તો કે જે આપણું દેશની પબ્લિક છે, જનતા છે, એના બિહાફમાં બધા નિર્ણયો લેવાતા હોય છે કે કઈ રીતે જે છે આપણે ફાયદો થતો હોય. ઓકે, બાંગ્લાદેશ સાથે સારા સંબંધ રાખે તો આપણને ફાયદો થાય છે, નથી થતો, એ બધી વસ્તુ વિચારવાનું એ કામ કરે અને સારા સંબંધો રાખવાનું કામ કરે, કોશિશ કરે. તે ઉપરાંત જ્યારે તમે જુઓ કે નેચરલ ડિઝાસ્ટર્સ આવતા હોય છે, જેને કહી શકાય કે પ્રાકૃતિક આપદા આવતી હોય છે, જેમ કે સુનામી હોય, ભૂકંપ હોય, તો આ બધા દરમિયાન એના સમાધાન માટે ગવર્મેન્ટ જે છે આ બધી વસ્તુને હેન્ડલ કરતી હોય છે કે કઈ રીતે. માની લો કે ક્યાંક ભૂકંપ આવ્યો, માની લો કે ક્યાંક સાયક્લોન એટલે કે વાવાઝોડું આવ્યું, તો કેવી રીતે ત્યાં હેલ્પ કરવી, લોકોને બચાવ કામગીરી કરવી, આ બધી વસ્તુ કોણ કરતું હોય છે? તો કે સરકાર કરતી હોય છે. ઓકે, તો આ બધી વસ્તુ સરકારના કામ છે. જે લોકોના વિવાદ હોય, બરાબર છે, ડિસ્પ્યુટ્સ હોય, એને પણ સોલ્વ કરવાનું કામ કોણ કરે? સરકાર કરે. તમે કહેશો કે આ કેવી રીતે? ઓકે, આપણા વિવાદ હોય સમાજમાં કે ભાઈ કુટુંબો વચ્ચેના વિવાદો હોય, ઓકે, તે ઉપરાંત પાડોશી વચ્ચેના જે ડિસ્પ્યુટ્સ હોય, વિવાદ હોય, એમાં પણ ઇન્ટરફિયર કરીને સરકાર જે છે આ બધી વસ્તુને રોકવાની કોશિશ કરતી, મતલબ સોલ્વ કરવાની કોશિશ કરતી હોય છે. કેવી રીતે? તો કોર્ટ્સ દ્વારા, ન્યાયાલય દ્વારા. ઓકે, જે આપણા જેને કહી શકાય કે જ્યુડિશરી છે, ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર જે છે એ પણ સરકારનો જ પાર્ટ છે. કોર્ટ જે છે એ પણ ગવર્મેન્ટનો જ પાર્ટ છે. ઓકે, એટલે એ વસ્તુ મેં તમને પહેલાં જ કીધું કે અત્યારે સરકાર જે છે ઇન જનરલ વેમાં હું તમને સમજાવું છું. પછી આગળ જેમ જેમ આપણે જશું, હાયર સ્ટાન્ડર્ડમાં જશું, જેમ જેમ તમારી બુકમાં આવતું જશે, એમાં આપણે જોતા જશું કે સરકાર એટલે કે કોનો એમાં સમાવેશ થાય ફાઇનલી. તો ઘણી બધી વસ્તુઓ, જેમ કે ન્યાયતંત્રને મેં તમને એક એક્ઝામ્પલ તરીકે ખાસ કરીને લીધું છે કે ભાઈ ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર એટલા માટે જ કેમ કે તમને આઈડિયા આવે કે ન્યાયતંત્ર એ પણ સરકારનો જ એક પાર્ટ છે. તે ઉપરાંત ઘણી બધી અલગ અલગ જે કંપનીઝ હોય, ખાસ કરીને BHEL, ઓકે, BHEL, આ બધી જે કંપની છે, તે ઉપરાંત જે અલગ અલગ જે ઇલેક્ટ્રિસિટી પાવર જનરેટ કરવા માટેના જે પાવર પ્લાન્ટ હોય, એ બધી વસ્તુ જે સરકારના હેન્ડલમાં છે, એ બધી જ વસ્તુ જે છે એ ગવર્મેન્ટ જ કહી શકો તમે. અને આ બધી વસ્તુ અલગ અલગ રેલવેઝ હોય, બરાબર છે, રેલવેઝ, તો આ બધી વસ્તુ શું છે? તો એ બધી વસ્તુ સરકાર જ ચલાવે છે અને લોકોની સુખાકારી માટે, લોકોના ડેવલપમેન્ટ માટે. હવે ક્વેશ્ચન થાય, આ બધા સરકારના કાર્યો આપણે સમજ્યા, ઠીક છે, અત્યાર સુધી. હવે આપણને ક્વેશ્ચન થાય કે આ બધી વસ્તુ ગવર્મેન્ટ કરે છે કઈ રીતે, એટલે કે શા માટે કરે છે અને કેવી રીતે કરે છે, એ પણ આપણો એક ક્વેશ્ચન થાય. તો મેં તમને કીધું એમ કે ભાઈ કેવી રીતે કરે છે. ઓકે, તો તમે જુઓ કે કોઈ પણ, અને સૌથી પહેલાં તો શા માટે કરે છે. તમે જો કે કોઈ પણ હ્યુમન બિઈંગ હોય, કોઈ પણ મનુષ્ય હોય, બરાબર છે, જે સ્ટ્રોંગ છે, પાવરમાં છે, ઓકે, જેની પાસે મતલબ વધારે તાકાત છે, તો એ શું કરશે? તો કે નબળા લોકો જે છે એને દબાવવાની કોશિશ કરશે, એને સપ્રેસ કરવાની કોશિશ કરશે, કારણ કે આ જે છે એ સ્ટ્રોંગ છે. હવે આ વસ્તુ ન બને એટલા માટે સરકાર શું હોય? તો કે સેન્ટરમાં હોય, બધા જ નબળા હોય, સબળા હોય, તમામ વ્યક્તિની સેન્ટરમાં સરકાર હોય અને બધા વ્યક્તિને હેન્ડલ કરવાનું કામ, અથવા તો જેને કહી શકાય કે પોતાના રૂલ્સમાં બાંધી રાખવાનું કામ કોણ કરશે? તો કે સરકાર કરશે. જે રીતે, ઓકે, જે રીતે માની લો કે પૃથ્વી છે, સૂર્ય છે, ઓકે, સૂર્યની આસપાસ 9 ગ્રહો અથવા તો 8 ગ્રહો જેને કહી શકાય કે આસપાસ પ્રદક્ષિણા ફરે છે. સૌથી મહાન, જેને કહી શકાય કે મહાકાય ગ્રહ, સૌથી સાઇઝમાં મોટો ગ્રહ કયો છે? તો કે જ્યુપિટર, બૃહસ્પતિ, ગુરુ ગ્રહ, એ સૌથી મોટો ગ્રહ છે. હવે તમે કલ્પના કરીને ચાલો કે સૂર્યનું અસ્તિત્વ નથી અથવા સૂર્ય છે જ નહીં, તો જ્યુપિટર જે છે એ તમામ ગ્રહો જે છે એની સાથે અથડાય અને તમામ ગ્રહોને નાશ કરી નાખશે. આ વસ્તુ ન બને એટલા માટે સૂર્ય જે છે
સૂર્ય એ સેન્ટરમાં છે અને એ પોતાના ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા એટલે કે પોતાના જે બ્રહ્માંડીય નિયમો કહી શકાય છે ને એના દ્વારા જે છે તમામને જે છે એ એક ફ્લોમાં જે છે લઈ આવવાનું કામ કરે છે, બધાને સમાન રીતે જે છે વ્યવસ્થિત રાખવાનું કામ કરે છે. એ જ રીતે કામ સરકારનું હોય છે. સરકાર જે છે એ આ બધું કામ કરે છે. મેં તમને ઉપર એના કાર્યો જણાવ્યા હમણાં. તો એ બધું કામ કરે છે એનું રીઝન પણ એ જ છે, મતલબ શા માટે કરે છે તો કે લોકો જે છે જંગલ રાજ ન બની જાય. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એમ છે કે જંગલ રાજ જે છે એ ન બની જાય એટલા માટે જે છે સરકાર જે છે આ રીતે બધું કામ કરતી હોય છે, જેથી અમુક નિયમો જે છે હોવા જરૂરી છે, ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ હોવું જરૂરી છે કે જે સૌના બિહાફમાં કામ કરતી હોય એ રીતે હોવું ખૂબ જરૂરી છે. ઓકે, તો સરકાર જે છે એ આ બધું કામ જેને કહી શકાય કે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનની મદદથી કરતી હોય છે. મેં તમને હમણાં જ કીધું, બે ક્વેશ્ચન આપણે ઉદ્ભવ્યા કે કેવી રીતે કરતી હોય છે અને શા માટે કરતી હોય છે. શા માટે કરતી હોય છે એનો જવાબ તો તમને આઈ હોપ કે મળી ગયો હશે, પણ કેવી રીતે કરતી હોય છે હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે અલગ અલગ જે સંસ્થાઓ હોય, ઓર્ગેનાઇઝેશન હોય એની મદદથી જે છે આ બધું કામ થતું હોય છે. માની લો કે રેલવેઝ છે તો રેલવેઝની ઓથોરિટી હોય, એજ્યુકેશન બોર્ડ હોય, કોર્ટ્સ હોય એટલે કે ન્યાયાલય, ઠીક છે, ન્યાયાલય હોય, મ્યુનિસિપાલિટીઝ હોય જે આપણે મહાનગરપાલિકા જેને કહી દેતા હોય છે, ગ્રામ પંચાયત કહી દેતા હોય છે. તો આ બધી વસ્તુ જે છે, આ બધી વસ્તુ મળીને જે છે, આ બધી સંસ્થાઓ મળીને જે છે એ એક સરકાર તરીકેના કાર્ય કરતી હોય છે. જે આપણે હમણાં આગળ જોઈએ છે કે ભાઈ લેવલ્સ ઓફ ગવર્મેન્ટ, તો એમાં પણ આપણને ખબર પડશે. ઓકે, તો આ અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન અથવા તો જેને કહી શકાય સંસ્થા જે છે એ પોતાના એરિયામાં કામ કરે છે અને સરકાર ચાલતી હોય છે. માની લો કે અમદાવાદ શહેર છે, ઠીક છે, અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેર માટે પણ પોતાની લોકલ ગવર્મેન્ટ તો હશે જ. ઓકે, માની લો કે અમદાવાદ શહેરમાં કોઈ ગામડું છે તો એ ગામડા માટે પણ પોતાની લોકલ ગવર્મેન્ટ હશે, એટલે કે ગ્રામ પંચાયત જેને આપણે કહી દેતા હોય છે. તો આખા દેશ માટે તમે જુઓ કે ભારત સરકાર છે, રાજ્ય માટે તમે જુઓ કે ગુજરાત સરકાર છે, કેમ કે આપણું ગુજરાત રાજ્ય છે. એવી રીતે દેશમાં 28 રાજ્યો છે અલગ અલગ જગ્યાએ. તો 28 રાજ્યોની પણ પોતાની અલગ સરકાર હશે અને ખાસ કરીને આપણા જે એક શહેર પૂરતી, આપણા ગામ પૂરતી પણ લોકલ ગવર્મેન્ટ હોય કે જે આપણા ગામ લેવલના અને શહેર લેવલના કામ જોતી હોય, એને દેખરેખ કરવાનું કામ કરે. તમને ક્વેશ્ચન થાય કે આ ત્રિસ્તરીય ગવર્મેન્ટ શું કામ? ઓકે, ચલો ત્રિસ્તરીય ગવર્મેન્ટ હમણાં આપણે આગળ આવીને ત્યારે આ વસ્તુને જે છે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું આપણે. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે આ બધા જે નિયમો છે એ બધા માટે એપ્લિકેબલ હોય છે. બધા માટે એટલે બધા જ માટે, ચાહે એ મોટી સેલિબ્રિટી હોય, ચાહે એ સરકાર ખુદ કેમ ન હોય, ઓકે, પ્રાઇમ મિનિસ્ટર પોતે જ કેમ ન હોય, બધા જ માટે આ બધી વસ્તુ જે છે એ એપ્લિકેબલ હોય છે, એટલે કે નિયમમાં ચાલવાનું બધા માટે હોય છે. આપણે બુકમાં જોઈએ કે આપણી વસ્તુ ક્યાંય રહી નથી જતું કે ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકાય છે. તમારી ટેક્સ્ટબુકમાં ફિગર આપેલું છે 15.1 સમાચાર પત્રના કટિંગ તરીકે. ઓકે, એમાં તમે જોઈ શકો છો કે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે આપણે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગઝિન્સનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. તમે જુઓ કે લોકશાહીની અહીંયા આપણે એક ડિફિનેશન તરીકે આપેલું છે કે લોકો માટે, ઓકે, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. એટલે શું? તો કે લોકો વડે એટલે શું? તો કે માની લો કે 100 જણા છે, એક ઇમેજન જેને કહી શકાય કે કાલ્પનિક વસ્તુ તમને કહેવાની કોશિશ કરું છું. માની લો કે 100 જણા છે. હવે આ 100 જણા જે છે એ કોઈ પણ એક વ્યક્તિ જે છે એને સિલેક્ટ કરે છે અથવા તો જેને કહી શકાય ઇલેક્ટ કરે છે, ચૂંટે છે. ઓકે, 100 વ્યક્તિઓ ભેગા મળીને. સામે કેટલા ઊભા છે? 2 વ્યક્તિ ઊભા છે અને 100 વ્યક્તિ જે છે, આ એક વ્યક્તિ જે છે, ઓકે, આને જે છે એ ઇલેક્ટ કરે છે. તો આ શું બન્યું? આ એક જે છે એ નેતા બની ગયો. માની લો કે એમએલએ બની ગયો. એમએલએ એટલે શું? તો કે તમારા રાજ્યની વિધાનસભાનો મેમ્બર બની ગયો. હવે એ તમારે રાજ્યની વિધાનસભામાં જશે અને ત્યાં જઈને તમારો અવાજ જે છે એ ઉઠાવશે, તમારા પ્રશ્નો જે છે એને ઉઠાવશે, તમારી જેને કહી શકાય ડેવલપમેન્ટનું કામ છે, તમારા માટે જે વિકાસનું કામ છે એ ત્યાં જઈને એ કહેશે રાજ્યની વિધાનસભામાં, જેથી કરીને તમારા પ્રશ્નો જે છે સોલ્વ થાય. તો આ લોકો વડે અને લોકો માટે એટલે શું? મેં તમને કીધું એમ કે લોકો વડે તો તમને ખબર પડી ગઈ કે ભાઈ 100 જણા એને બનાવેલી છે આ એ વ્યક્તિને નેતા તરીકે. હવે આ એ વ્યક્તિ જે છે અથવા એક વ્યક્તિ જે છે એ શું કરશે? તો કે એ ત્યાં તમારા માટે અવાજ ઉઠાવશે, તમારા માટે ચાલતી, ઓકે, શાસન વ્યવસ્થા, એને કહેવાય લોકશાહી શાસન વ્યવસ્થા. અને આમાં જે છે સરકારનું ખૂબ જ મહત્વનું ઇમ્પોર્ટન્સ હોય છે, કેમ કે સરકાર જે છે એ લોકો વડે બનતી હોય છે અને લોકો માટે કામ કરતી હોય છે. રાજાશાહી સરકારમાં આવું ના હોય. રાજાશાહી સરકાર વિશે હમણાં આપણે આગળ આવશે ત્યારે આપણે જોશું કે કઈ રીતે રાજાશાહી સરકારમાં જે છે શાસન વ્યવસ્થા અથવા તો જેને કહી શકાય શાસન તંત્ર જે છે ચાલતું હોય છે. એ આપણે આગળ હમણાં આપણે જોઈએ છીએ. તો નેક્સ્ટ ટોપિક આપણો છે આપણો દેશ આપણી સરકાર. ઠીક છે, આપણો દેશ
આપણી સરકાર એટલે હવે અહીંયા જે છે એ આપણા દેશની વાત કરવામાં આવેલી છે, ભારત દેશની વાત કરવામાં આવેલી છે. તમે જુઓ કે અલગ આપણે સરકારનું જનરલ ઓવરવ્યૂ આપણે જોઈ લીધું કે ભાઈ સરકાર શું હોય એ બધી વસ્તુ આપણે જનરલ વેમાં જોઈ લીધી. હવે તમને એમ કહે છે કે આપણા દેશમાં આપણી સરકાર કેવી રીતે સિસ્ટમેટિક વેમાં ચાલે છે એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરવાની છે. યુએસએ હોય, બરાબર છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તે ઉપરાંત યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ અથવા તો જેને કહી શકાય બ્રિટેન, બરાબર છે, તે ઉપરાંત આફ્રિકાના અલગ અલગ દેશો, રશિયાના અલગ અલગ દેશો, બધે જે છે એ સરકાર વ્યવસ્થા, શાસન વ્યવસ્થા થોડી ઘણી અંશે જે છે ડિફરન્ટ હોય. અહીંયા તમારે ટેક્સ્ટબુકમાં આપણા દેશની માત્ર સરકાર વિશે વાત કરવામાં આવેલી છે કે આપણા દેશમાં સરકારનું કઈ રીતે માળખું છે, સરકારનું આપણા દેશમાં કઈ રીતે અલગ અલગ સ્તર છે. તમે જુઓ કે ભારતનો તમે મેપ જુઓ તો ભારત જે છે ખૂબ જ વિશાળ છે અને ટોટલ કેટલા રાજ્યો છે તો કે ભાઈ 28 રાજ્યો છે. આ 28 રાજ્યો ઉપરાંત પણ તમે જુઓ કે યુટીઝ છે એટલે કે જેને કહી શકાય યુનિયન ટેરિટરીઝ છે, જેને કહી શકાય કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ તો દીવ દમણ એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, તે ઉપરાંત તમે જુઓ તો દિલ્હી, તો એ પણ, ચંદીગઢ એ પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ બધા એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણો દેશ એટલો વિશાળ છે કે 28 રાજ્યો હોવા ઉપરાંત ટાપુ રાજ્યો પણ છે. ઓકે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. આટલા મોટા દેશને માત્ર દિલ્હીની ગાદી એટલે કે દિલ્હીની સીટ ઉપરથી ચલાવવું એ ખૂબ જ મુશ્કેલી બની જાય. એનું રીઝન છે કે કયા ક્ષેત્રમાં, ભારતના કયા ક્ષેત્રમાં, કયા રાજ્યમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે એ વસ્તુ જે છે એ નક્કી કરવી ખૂબ જ મુશ્કેલી બની જાય. એટલા માટે આપણા દેશમાં ત્રિસ્તરીય સરકારનું માળખું છે એટલે કે 3 લેવલ ગવર્મેન્ટનું માળખું છે. 3 લેવલ ગવર્મેન્ટ અથવા તો ત્રિસ્તરીય સરકાર એટલે શું તો કે રાષ્ટ્રીય સરકાર કે જે કેન્દ્ર અથવા તો જેને કહી શકાય સંઘ સરકાર જેને કહી શકાય. તે ઉપરાંત બીજું આવે રાજ્ય સરકાર. ઓકે, રાજ્ય સરકાર એટલે શું તો કોઈ પણ એક રાજ્યની સરકાર, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, આ તમામ જે અલગ અલગ રાજ્યો છે. રાજ્યો એટલે કે પોલિટિકલ બ્લોક જેને કહી શકાય. રાજ્યો એટલે શું, કોઈ પણ એક મોટો દેશ છે, સપોઝ ભારત દેશ છે, એમાં અલગ અલગ રાજ્ય એટલે શું તો કે પોલિટિકલ બ્લોક, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, વહીવટી સરળતા ખાતર આ બધી જેને કહી શકાય કે અલગ અલગ રાજ્યો છે એને ડિવાઈડ કરી દીધા હોય વહીવટી સરળતા ખાતર. અને ખાસ કરીને આપણા દેશમાં આ વસ્તુ ભાષાકીય જે છે એ ડિફરન્સ છે, ભાષાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક આ બધી વસ્તુના ડિફરન્સ છે અલગ અલગ ક્ષેત્રો પ્રમાણે. એટલા માટે આપણા દેશના રાજ્યો અલગ અલગ બનેલા છે. અને ત્યારબાદ આવે છે સ્થાનિક સરકાર કે જે ખૂબ જ નાના લેવલની ગવર્મેન્ટ, લોકલ લેવલની ગવર્મેન્ટ. માની લો હમણાં તમને એક્ઝામ્પલ દીધું અમદાવાદ શહેરનું, તો અમદાવાદ શહેરમાં પણ એની મ્યુનિસિપાલિટી હોય. તે ઉપરાંત એને અમદાવાદ શહેરના જે ગામડાઓ આવતા હોય છે, અમદાવાદ જિલ્લાના જે ગામડાઓ આવતા હોય છે ત્યાં ગ્રામ પંચાયત લાગુ પડતી હોય છે, તો એની પણ અલગ લોકલ ગવર્મેન્ટ હોય. તો આ રીતે આપણા દેશમાં ત્રિસ્તરીય માળખું છે. એટલે કે દેશ લેવલના જે કામ હશે, બરાબર છે, આ તમને આગળ જેમ તમે કોન્સ્ટિટ્યુશન ભણશો, બંધારણ ભણશો ત્યારે વધુ આ જે છે ત્રિસ્તરીય માળખું તમને ડિટેલમાં આવશે. કેમ કે આમાં ઘણી બધી વસ્તુ આવતી હોય છે કે ભાઈ ખાસ કરીને શેડ્યુલ્સ આવતા હોય છે, બરાબર છે, કે ભાઈ સેન્ટ્રલ શેડ્યુલ, તે ઉપરાંત ખાસ કરીને કોન્કરન્ટ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, આ બધા અલગ અલગ જે લિસ્ટ આવતા હોય છે. આ લિસ્ટમાં જે રીતે જે ગવર્મેન્ટના કામ હોય એ રીતે ગવર્મેન્ટ કામ કરતી હોય છે, સરકાર જે છે કામ કરતી હોય છે. રાષ્ટ્રીય સરકાર એટલે આખા દેશની સરકાર, ભારત સરકારની માની લો કે તમને વાત કરું તો ભારત સરકાર જે છે બંધારણમાં એને કામ સોંપેલા હોય કે આ કામ ભારત સરકારે કરવાના, તો એ કામ પછી રાજ્ય સરકાર ના કરી શકે. ઓકે, કે જેથી કરીને માની લો કે એક્ઝામ્પલ આપું કે આંતરરાષ્ટ્રીય સંબંધો સાચવવાનું કામ કોણ કરશે તો એ કામ કરશે રાષ્ટ્રીય સરકાર. તમે ક્યારે એવું સાંભળ્યું કે ગુજરાતના ચીફ મિનિસ્ટર છે એ કોઈ પાકિસ્તાન સાથે કે અલગ કોઈ દેશ સાથે એને રિલેશન મેન્ટેન કર્યા હોય? એવું ન કરી શકે. કોઈ પણ રાજ્યની ગવર્મેન્ટ, કોઈ પણ રાજ્યની સરકાર એવું ન કરી શકે. એ કામ માત્ર ભારત સરકાર કરી શકે, કેમ કે બંધારણમાં એ કામ એને આપેલું છે, કોન્સ્ટિટ્યુશનમાં એ કામ એને આપેલું છે. તે ઉપરાંત માની લો કે કોઈ સૈન્યને સાચવવાનું કામ છે તો એ કામ કોણ કરશે તો એ કામ રાષ્ટ્રીય સરકાર કરશે. તો એવા આખા લિસ્ટ આપેલા હોય છે કોન્સ્ટિટ્યુશનમાં. રાજ્ય સરકાર જે છે એના પણ લિસ્ટ હોય. માની લો કે હેલ્થનું, એજ્યુકેશનનું કામ એ રાજ્ય સરકારને કરવાનું છે તો એ કામ પછી રાજ્ય સરકાર જ કરશે. અને સ્થાનિક સરકારના કામ હોય, મ્યુનિસિપાલિટીના શું કામ હોય, માની લો કે તમારી સ્ટ્રીટ છે, તમારી શેરી છે, બરાબર છે, ત્યાં કોઈ બલ્બ તૂટી ગયો અથવા તો લેમ્પ તૂટી ગયો, રોડ જે લોકલ તમારા રોડ છે, શેરીના જે રોડ્સ છે, બરાબર છે, એને કંઈ પણ તમારે રિપેરિંગ કામની કે એની તમારે જરૂરત છે. તે ઉપરાંત તમારા આડોશ પાડોશમાં ગંદકીનો જે છે ખૂબ માહોલ છે, તો એ બધી વસ્તુ સ્થાનિક સરકાર સોલ્વ કરશે. સ્થાનિક સરકાર એટલે શું તો કે તમારી જે એરિયા છે એની મ્યુનિસિપાલિટી હોય, ગ્રામ પંચાયત લાગતી હોય તો ગ્રામ પંચાયત હોય, તો એ બધા કામ સોલ્વ કરવાનું કામ કોણ કરશે તો કે સ્થાનિક સરકાર કામ કરશે. તો આ રીતે રાષ્ટ્રીય સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર એ રીતે 3 લેવલમાં જે છે ગવર્મેન્ટને ડિવાઈડ કરેલા હોય છે. તમારી જે મોંઘવારીની સમસ્યા છે એ કોણ સોલ્વ કરશે?
એ સ્થાનિક સરકારમાં આવશે, રાજ્ય સરકારમાં આવશે કે રાષ્ટ્રીય સરકારમાં આવશે, એ બધી વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે કે કઈ લિસ્ટમાં એ વસ્તુ આવે છે. ઓકે, એ જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ડિટેલમાં જોશું ત્યારે આપણે બધી વસ્તુને સમજવાની કોશિશ કરશું. કેમ કે આટલા મોટા દેશને ગવર્ન કરવું, ગવર્ન એટલે શું, તો કે ચલાવવું, બરાબર છે, ખૂબ જ મુશ્કેલ છે. એટલે આવું ત્રિસ્તરીય માળખું સરકારનું જે છે એ બનાવેલું હોય છે. એટલે હજી એકવાર તમને કહું છું, રાષ્ટ્રીય સરકાર એ દેશ લેવલની સરકાર, રાજ્ય સરકાર એટલે રાજ્ય લેવલની સરકાર, અને સ્થાનિક સરકાર એટલે કે તમે જુઓ કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. અહીંયા તમને ટેબલ પણ આપેલું છે, જુઓ અને સમજો કરીને. ઓકે, જેમાં મેં તમને જે રીતના કીધું છે એ રીતના તો નહીં, પણ હા, એક વાક્યમાં કહી દીધું છે કે ભાઈ રાજ્ય સરકાર હોય તો સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે ને એ રીતે. તો વાંચીએ આપણે તમારી બુકમાં કે આપણો દેશ જે છે એ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. વિશ્વના સૌથી વધુ મતદારો એટલે એનો મતલબ શું, તો કે આપણા દેશમાં તમે જુઓ કે પોપ્યુલેશન કેટલું છે, ઓલમોસ્ટ 150 કરોડ. ઓકે, આ કોઈ ફિક્સ આંકડો નથી, કેમ કે 2021નું સેન્સસ હજી સુધી આવ્યું નથી, પણ એવું તમે માનીને ચાલો કે 150 કરોડ જેટલી આસપાસ, 145 થી 150 કરોડ જેટલી આસપાસ આપણી વસ્તી થઈ ગઈ છે. તો આટલી બધી મોટી વસ્તી હોય એમાંથી એવું કહે છે કે ભાઈ 18 વર્ષથી ઉપરના લોકો એ તમામ જે છે મતદારો હોઈ શકે, જે ભારતનો નાગરિક છે. તો ભારતનો નાગરિક છે એવા 150 કરોડ લોકો, એમાંથી 18 વર્ષથી ઉપરના જે તમામ લોકો છે એની વાત કરેલી છે. એટલે તમે એવું માનીને ચાલો કે આપણા દેશમાં મતદારો કેટલા હોઈ શકે, તો 100 કરોડથી તો વધારે જ હોઈ શકે. તો 100 કરોડથી વધારે મતદારો કોઈ પણ આખા વિશ્વમાં કોઈ પણ દેશમાં નથી, એ માત્ર ને માત્ર ભારતમાં જોવા મળે છે. એટલે એવું કહેવામાં આવેલું છે કે વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ એ લોકોના મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે, આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર જે છે વિવિધ સ્તરે કાર્ય કરે છે. મેં તમને કીધું એમ કે કોઈ પણ એક જ આવડા મોટા દેશને કોઈ પણ એક જ સરકાર જે છે ગવર્ન ન કરી શકે. ઓકે, ગવર્ન કરવું એટલે કે વહીવટ કરવું, તો એના માટે જે છે આવી ત્રિસ્તરીય રચના જે છે થતી હોય છે. એટલે ખાસ કરીને લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર જે છે એ રીતે કામ કરતા હોય છે. વિવિધ સ્તરે સરકાર જે છે જરૂરી છે. વિવિધ સ્તર એટલે કે ભાઈ દેશનું સ્તર હોય, રાજ્યનું સ્તર હોય, લોકલ જેને કહી શકાય કે સ્થાનિક સ્તર હોય, તો ત્યાં જે છે એ અલગ અલગ રીતે ડિમાન્ડ હોય, કોઈ પણ વસ્તુની ડેવલપમેન્ટની ડિમાન્ડ અલગ અલગ હોય, તો એ રીતે અલગ અલગ રીતે કામ કરવું જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો જે છે ખૂબ જ ઉપયોગી બની જતું હોય છે. ખાસ કરીને તમે જુઓ કે તમારા શહેરમાં અમુક નિયમો હોય, બરાબર છે, એ તમારા શહેરની ડિમાન્ડ છે એટલે ત્યાં નિયમો છે, પણ એ વસ્તુ જે છે બીજા શહેરમાં એની ડિમાન્ડ નથી તો ત્યાં ન પણ હોય. એવી જ રીતે તમારા રાજ્યમાં અમુક વસ્તુની ડિમાન્ડ છે તો ત્યાં એ પ્રકારના નિયમો બની શકે, પણ અમુક રાજ્યમાં એ વસ્તુની ડિમાન્ડ નથી તો ત્યાં એ પ્રકારના નિયમો ના બની શકે. તો માની લો કે કોઈ પણ એક જ સ્તર ઉપર ગવર્મેન્ટ ચાલતી હોય, સરકાર ચાલતી હોય, તો સરકારને ડિસાઇડ કરવું ખૂબ મુશ્કેલ બની જાય કે કેવા નિયમો બનાવવા અને કેવા નિયમો ન બનાવવા, કેમ કે બધા જ ક્ષેત્રો જે છે, બધા જ રાજ્યો જે છે, બધા જ શહેરો જે છે, એની ડિમાન્ડ જે છે એ અલગ અલગ હોય. ત્યાંના જે રહેવાસી છે, ત્યાંના જે લોકો છે, એ અલગ સંસ્કૃતિના, અલગ ભાષા બોલતા અને અલગ જે છે મતલબ સંસ્કૃતિ, ભાષા અને અલગ બેકગ્રાઉન્ડના લોકો જે છે ત્યાં રહે છે. એટલા માટે જે છે ત્રિસ્તરીય રચના હોવી એ ખૂબ જ જરૂરી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળતી હોય છે. આ વિવિધતા એટલે શું, તો કે ક્યાંક લોકશાહી સરકાર જોવા મળે છે, ક્યાંક રાજાશાહી સરકાર જોવા મળતી હોય છે, ક્યાંક સામ્યવાદી સરકાર જોવા મળતી હોય છે. આ બધી વસ્તુ જ, આ બધા જે સરકારના અલગ અલગ જેને કહી શકાય કે પ્રકાર છે, એ ત્યાંની શાસન વ્યવસ્થાને આધારે હોય. રાજાશાહી શાસન વ્યવસ્થા એટલે તો કે એની શાસન વ્યવસ્થા એ પ્રકારની હોય, લોકશાહીમાં એ પ્રકારની હોય. તો શાસન વ્યવસ્થાને આધારે જે છે એ સરકારના પણ પ્રકાર પડતા હોય છે. આપણા દેશમાં કઈ પ્રકારની સરકાર છે, તો કે ભાઈ લોકશાહી પ્રકારની સરકાર છે. એટલે લોકો વડે આપણે ઇલેક્શનમાં ભાગ લઈએ છીએ. ઓકે, લોકો વડે ચાલતી સરકાર. એ રીતે આ જે સરકારના પ્રકાર છે, તે ઉપરાંત લોકશાહીના જે મૂલ્યો છે અને સરકાર અને કાયદો શું છે, એ વસ્તુ આપણે નેક્સ્ટ પાર્ટમાં જે છે સમજવાની કોશિશ કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને ખાસ કરીને આઈ હોપ કે અહીંયા સુધીનો કોન્સેપ્ટ જે છે તમારો ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ સરકાર શું હોય, એના વિવિધ કાર્યો કેવી રીતે કરતા હોય છે, તે ઉપરાંત કોના દ્વારા સરકાર જે છે કામ કરાવતા હોય છે, અને સરકાર હોવું ઇમ્પોર્ટન્ટ અથવા તો જરૂરી શું કામ છે. આ બધી વસ્તુ બેસિક લેવલની છે, તમને મેં આઈડિયા તમને સારી રીતે દઈ દીધો. તે ઉપરાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ત્રિસ્તરીય સરકાર જે છે શું હોય છે એના વિશેની પણ આપણે અહીંયા ઇન્ફોર્મેશન લઈ લીધી. તો આઈ હોપ કે અહીંયા સુધીની બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે.
खास करीने जो तमने तमाम वस्तु क्लियर थई गई होय, तमारा कॉन्सेप्ट जे क्लियर थया होय तो कृपा करीने लेक्चरने जे छे लाइक करवा विनंती। ते उपरांत नवा हो तो चेनलने जे छे सब्सक्राइब करवा विनंती અને સબસ્ક્રાઇબ કરો, એની સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેવા વિનંતી। અને લેક્ચરનો જે છે ફીડબેક તમારે શેર કરવાનો રાખવાનો, ઓકે ઠીક છે, જેથી કરીને કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેકને શેર કરવાનો રાખો। ફીડબેક કે કેવું તમને લાગ્યું, બરાબર છે પરફોર્મન્સ, કે સપોઝ કે ક્યાંય લેંગ્વેજમાં ઇસ્યુ હોય, કન્ટેન્ટ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, તે ઉપરાંત પણ કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય, કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો એ વિશે તમે ફીડબેક આપવાનું, શેર કરવાનું ના ભૂલતા, જેથી કરીને મને વધારેમાં વધારે પરફોર્મન્સ જે છે એ બેટર આપવાની મને કોશિશની ખબર પડે। ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં। અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર। સ્ટે કનેક્ટેડ વિથ મી। થેન્ક યુ।